મિત્રો, આજે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં લગભગ 700 કરોડના કામો કેવળ ને કેવળ ગાંધીનગર વિધાનસભા, ગાંધીનગર દક્ષિણ વિધાનસભા અને માણસા વિધાનસભાના આજે એનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે। હું ભૂપેન્દ્રભાઈનો હૃદયપૂર્વક આ વિસ્તારના સંસદ સભ્ય તરીકે, મારા સાથી સંસદ સભ્ય એચ.એસ. પટેલના વતીથી પણ અને મારા સૌ ધારાસભ્યો વતી હૃદયપૂર્વક ધન્યવાદ કરવા માંગુ છું કે જ્યારે કોઈ પણ કામ બતાવ્યું, ભૂપેન્દ્રભાઈએ એમને સટીક રીતે પૂરું કરવાનું કામ કર્યું છે। મિત્રો, આજે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 200 કરોડની 30 પરિયોજનાઓ, એનું લોકાર્પણ, 353 કરોડની 38 પરિયોજનાઓ, એનું ખાતમુહૂર્ત, ઘોડાની 7 પરિયોજનાઓનું 108 કરોડની પરિયોજનાઓનું લોકાર્પણ અને ગાંધીનગર જિલ્લા પ્રશાસનની 7 પરિયોજના જે લગભગ 60 કરોડ રૂપિયાની છે, કુલ મળી 707 કરોડના કામો આજે અહીંયા જન સુવિધા માટે ચાલુ કરવાનો કાર્યક્રમ છે। અનેક પ્રકારના કામો, સીવરેજ પ્લાન્ટ, ટીએસપીએસ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલના કામો, નવી પાણીની લાઈનો, ગટર લાઈનો, સ્વાસ્થ્ય કેન્દ્ર, સોલાર પેનલ, વિદ્યાલય રોડ, તળાવ, ઝોનલ કાર્યાલય અને સરડવ, પીપરજ, ઉવારસદ, શેરથા, પુંડરાસણ, શાહપુર, લેકાવાડા અને આલમપુરમાં પણ ગટર લાઈન નાખવાના કામો અને પોસ્ટ વિભાગના કામો પણ આજે અહીંયા થયા છે।